અધ્યાપક કેવો હોવો જોઈએ? તો કે વેધાહા. વેધસ શબ્દ ચરિત્ર નિર્માણ માટે છે. શિષ્યના જીવનમાં ચરિત્ર નિર્માણ કરી દે એ અધ્યાપક સૌથી શ્રેષ્ઠ. જે ચરિત્ર નિર્માણ કરે, એન્ડ ઓફ એજ્યુકેશન ઇઝ એ કેરેક્ટર. શિક્ષણનો અંત છે ચરિત્ર નિર્માણ. વો સદા મહાન, જો ચરિત્રવાન હૈ વો સદા મહાન હૈ. હું તો કહું, દરેકના ઘરે વેદ મંત્રો થવા જ જોઈએ. વેદ મંત્રો પ્રત્યે આપણી અભિરુચિ છે એ જાગવી જ જોઈએ. આપણે વેદોથી દૂર થઈ ગયા છે. આપણે એમ થાય કે વેદોમાં શું છે? વેદોમાં સ્તુતિઓ છે, વેદોની અંદર ઉપાસના છે, વેદોની અંદર દેવ કૃપા છે, વેદોની અંદર યજ્ઞ છે, વેદોની અંદર પ્રાર્થના છે, અતિથિ સત્કારની ચર્ચા છે, રાત્રિઓની ચર્ચા છે, વાયુની ચર્ચા છે, આચાર શિક્ષા છે, નીતિ શિક્ષા છે, રાજનીતિ શાસ્ત્ર છે, યુદ્ધની ચર્ચા છે, આયુધોની ચર્ચા છે, દંડ વિધાન છે, અર્થશાસ્ત્રની ચર્ચા છે, સમાજશાસ્ત્રની ચર્ચા છે, આશ્રમોની ચર્ચા છે, ચાતુર્વર્ણ્યની ચર્ચા છે, રાષ્ટ્રીયતાની ચર્ચા છે, વિશ્વ કલ્યાણની ચર્ચા છે, શરીર વિજ્ઞાન છે, રોગ ચિકિત્સા છે, આયુર્વેદની ચર્ચા છે, દાર્શનિકતા છે, જીવ સૃષ્ટિનું વર્ણન છે, ઈશ્વર કોને કહેવાય, બ્રહ્મ કોને કહેવાય, શિક્ષાશાસ્ત્રની ચર્ચા છે. વેદની અંદર ભાષા વિજ્ઞાન છે, એની અંદર જલ વિજ્ઞાન છે, અગ્નિ વિજ્ઞાન છે, વાયુ વિજ્ઞાન છે, વૃષ્ટિ વિજ્ઞાન છે, વરસાદ કેમ વરસાવો એની ચર્ચા છે, વિમાન શાસ્ત્રની ચર્ચા છે, વિમાન કેમ બને ઋગ્વેદમાં 10મા મંડલમાં. એની અંદર વનસ્પતિ વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, કૃષિ વિજ્ઞાન છે, જ્યોતિષ વિજ્ઞાન છે, કાવ્ય વિજ્ઞાન છે, શિલ્પ વિદ્યા છે, અભિચાર કર્મ છે, લલિત કલા વિજ્ઞાન છે, સ્વપ્ય વિજ્ઞાન છે, ભૂગોળ, ખગોળ, સમુદ્ર, નદી, આ બધાના વિજ્ઞાન છે. આપણે એમ થાય કે આવા બધા વેદોની અંદર પણ આપણે બધા, મને એવું દુઃખ સાથે કહેવું પડે કે આપણે વેદોથી દૂર થઈ ગયા છે. શિક્ષાશાસ્ત્ર માટે અત્રિભાઈ એક મંત્ર છે ઋગ્વેદનો. આપ અધ્યાપક છો એટલે અધ્યાપક કેવો હોવો જોઈએ એના લક્ષણો છે. વેદા અદૃપ્તો અગ્નિર્વિજાનન્ના ઉધુર્ન ગોનામ સ્વધમા પિતુનામ પિતા પુત્ર સન. ઋગ્વેદનો મંત્ર છે. અધ્યાપક કેવો હોવો જોઈએ? તો કે વેધાહા. વેધસ શબ્દ ચરિત્ર નિર્માણ માટે છે. શિષ્યના જીવનમાં ચરિત્ર નિર્માણ કરી દે એ અધ્યાપક સૌથી શ્રેષ્ઠ. જે ચરિત્ર નિર્માણ કરે, એન્ડ ઓફ એજ્યુકેશન ઇઝ એ કેરેક્ટર. શિક્ષણનો અંત છે ચરિત્ર નિર્માણ. વો સદા મહાન, જો ચરિત્રવાન હૈ વો સદા મહાન હૈ. સૌથી મહાન વ્યક્તિ એ છે જેનું ચરિત્ર સૌથી વધારે પવિત્ર છે. અદૃપ્ત, દૃપ્ત એટલે અભિમાન. અભિમાન રહિત કરી દે એના બાળકને. એ પોતે અભિમાન રહિત હોય તો બીજાને અદૃપ્ત હોવો જોઈએ અધ્યાપક. અગ્નિર વિજાનન, અગ્નિર જેવો તેજસ્વી હોવો જોઈએ. જેની ખાલી ઉપસ્થિતિ હોય, લોહી ચમકની ઉપસ્થિતિ થાય તો બાજુમાં જેટલા લોખંડના કણો હોય ધ્રુજવા માંડે. એમ ખાલી એની ઉપસ્થિતિ થાય. પાઠશાળામાં ગુરુજી આવે તો બધાનો આડાવડા થઈ જાય કે ગુરુજી આવ્યા, ગુરુજી આવ્યા. અગ્નિર વિજાનન, અગ્નિર જેવો તેજસ્વી હોય. વિજાનન, મોટા ભાગના વિવિધ વિષયોનો જ્ઞાતા હોય. એને પૂછો કે રોડ કેમ બને તો એ કહી દે કે રોડ શેનાથી બને છે, ડામર શેમાંથી બને છે. દરેક વિષયોનો જાણકાર હોવો જોઈએ. ઉધર્ન ગોનામ, ગાયનું જે સ્તન હોય ગોનામ, એનું ઉધ જે થાન હોય એ થાન રૂપી જ્ઞાન રૂપી દૂધ દેવા વાળો જેટલી વખત વાછરડું એની પાસે પ્રેમપૂર્વક જાય તો ગાય એક જ વખત દૂધ આપે નહીં. વાછરડું જેટલી વખત જાય અને વાત્સલ્ય બતાવે એટલે એમાંથી દૂધ નીકળે. શિષ્ય એની પાસે જિજ્ઞાસા લઈને આવે તો અધ્યાપક જ્યારે પણ આવે ત્યારે ભણાવવા તૈયાર થાય. જેવી જિજ્ઞાસા લઈને આવે એ જ્ઞાનની પૂર્તિ કરે. અને સ્વાદમાં પિતુ નામમાં, અને વિષયોને સ્વાદિષ્ટ બનાવે. સાચો અધ્યાપક એ કહેવાય સ્વાદમાં પિતુ નામમાં, જે વિષયોને સ્વાદિષ્ટ બનાવે. અને પિતા પુત્ર સન, આચાર્યો દ્વારા એ આદરણીય હોવો જોઈએ.